નમસ્કાર મિત્રો, ગયા વિડીયોની અંદર આપણે માલ સામાનના હિસાબોની અંદર આર્થિક વર્તી જથ્થાના દાખલા વિશે આપણે શીખ્યા. આમાં આપણે એના પછીનું સ્ટેપ લઈ રહ્યા છીએ. એમાં જુદી જુદી સપાટીઓ એટલે કે જથ્થાઓ શોધવાના દાખલા. એના વિશે વાત કરીએ તો જુદી જુદી સપાટીઓ, એમાં પહેલી વર્દી સપાટી, ગુરુત્તમ સપાટી, લઘુત્તમ સપાટી, સલામતી જથ્થો અને ભય સપાટી. આના વિશે આપણે વાત કરવી છે. વર્દી સપાટી એટલે શું? તો વર્દી સપાટી એટલે એવી સપાટી કે જથ્થાની એ સપાટીએ નવો માલ સામાન ખરીદવા માટેનો ઓર્ડર સ્ટોરકીપર દ્વારા આપવામાં આવે, એ સપાટીને વર્દી સપાટી કહેવાય. એટલે કે જ્યારે સ્ટોર વિભાગની અંદર માલ સામાનનો સ્ટોક એટલો રહે કે હવે પછી નવી ખરીદી માટેનો ઓર્ડર આપી દેવો પડશે, એ જથ્થાની સપાટી જ્યારે સ્ટોર વિભાગમાં આવી જાય અને સ્ટોરકીપર એ વખતે એ જથ્થાની સપાટીએ જે ઓર્ડર આપે એ સપાટીને આપણે વર્દી સપાટી કહીશું. બીજી સપાટી છે ગુરુત્તમ સપાટી. ગુરુત્તમ સપાટી એટલે એવી સપાટી કે જે સપાટીએ થી વધારે જથ્થો સ્ટોર વિભાગમાં રાખવો એ આપણને નુકસાનકારક નીવડે અથવા તો વધુ ખર્ચાળ નીવડે. એટલે એનાથી વધારે જથ્થો આપણે સ્ટોર વિભાગમાં સંગ્રહ કરી શકીશું નહીં. એટલે એ સપાટી સ્ટોરકીપર શોધતો હોય છે. લઘુત્તમ સપાટી એટલે એવી સપાટી કે જેનાથી ઓછો માલ સ્ટોર વિભાગમાં રાખી શકાશે નહીં, એને આપણે લઘુત્તમ સપાટી કહીશું. સલામતી જથ્થો. સલામતી જથ્થો એટલે એવો જથ્થો કે એ જથ્થા પર જ્યારે માલનો સ્ટોક આવી જશે ત્યારે માર્કેટમાંથી માલ ખરીદવા માટે હવે આપણે પ્રક્રિયા શરૂ કરવી પડશે. ધારો કે માર્કેટમાંથી માલ આવતા થોડો ઘણો પણ વિલંબ થાય તો આપણી પાસે એવો જથ્થો સ્ટોકમાં હશે કે જે જથ્થામાંથી આપણે ઉત્પાદન વિભાગને માલ પ્રોવાઈડ કરી શકીશું, જેથી આપણું ઉત્પાદન અટકી શકે નહીં. એટલે એને સેફટી સ્ટોક કહેવાય છે. કે આવા અનિવાર્ય સંજોગોમાં જ્યારે બજારમાંથી કોઈ કારણોસર માલ આવવામાં વિલંબ થાય તો એવા સમયે આ સલામતી જથ્થો આપણી પાસે જે હશે એમાંથી આપણે માલ ઉત્પાદન વિભાગને પહોંચાડી શકીશું. અને પછી છે ભય સપાટી, ડેન્જર લેવલ. એટલે એ સપાટી એટલે કે આ જથ્થાની સપાટીએ જ્યારે માલ આવી જાય ત્યારે આપણે તાત્કાલિક એને બજારમાંથી માલ ખરીદવો પડશે. એટલે તાત્કાલિક બજારમાંથી માલ ખરીદવા માટેનો જે સમય લાગી શકે તેમ હોય એ સમયને ધ્યાનમાં લઈને ભય સપાટી નક્કી કરવામાં આવતી હોય છે. હવે આપણે એને સૂત્રો દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો પહેલું છે વર્દી સપાટી. વર્દી સપાટીનું સૂત્ર છે વધુમાં વધુ વપરાશ ગુણ્યા વધુમાં વધુ સમય. એટલે માલ મેળવતા લાગતો વધુમાં વધુ સમય કેટલો છે અને માલનો વધુમાં વધુ વપરાશ કેટલો થાય છે, એ બેનો ગુણાકાર. એટલે વર્દી સપાટી. ગુરુત્તમ સપાટી શોધવાનું સૂત્ર છે વર્દી સપાટી માઇનસ બ્રેકેટમાં ઓછામાં ઓછો વપરાશ ગુણ્યા ઓછામાં ઓછો સમય બ્રેકેટ ક્લોઝ વત્તા વર્દી જથ્થો. વર્દી જથ્થો એટલે આર્થિક વર્દી જથ્થો, જે આપણે અગાઉ શીખ્યા છીએ. લઘુત્તમ સપાટી બરાબર વર્દી સપાટી ઓછા સરેરાશ વપરાશ ગુણ્યા સરેરાશ સમય. સરેરાશ વપરાશ અને સરેરાશ સમય. તો સરેરાશ આપણે કેવી રીતે શોધીએ? વધુમાં સરેરાશ વપરાશ શોધવો હોય તો કેવી રીતે શોધાશે? વધુમાં વધુ વપરાશ વત્તા ઓછામાં ઓછો વપરાશ ભાગ્યા 2. એને 2 વડે ભાગવાથી સરેરાશ વપરાશ મળે. એવી રીતે સરેરાશ સમય શોધવો હોય તો વધુમાં વધુ સમય વત્તા ઓછામાં ઓછો સમય ભાગ્યા 2. એટલે એની સરેરાશ મળશે. સલામતી જથ્થો. સલામતી જથ્થો બરાબર વધુમાં વધુ વપરાશ કૌંસમાં વધુમાં વધુ સમય માઇનસ માલ મેળવતા લાગતો એવરેજ ટાઈમ, સરેરાશ સામાન્ય સમય. એની આપણે બાદબાકી કરી અને એને વધુમાં વધુ વપરાશ સાથે ગુણાકાર કરીશું. ત્યાર પછી છે ભય સપાટી, ડેન્જર લેવલ બરાબર સરેરાશ વપરાશ ગુણ્યા તાત્કાલિક ખરીદીની વધુમાં વધુ મુદત. એટલે આપણે તાત્કાલિક ખરીદી કરવી પડે તો વધુમાં વધુ કેટલા સમયમાં ટાઈમમાં આપણે ખરીદી કરી શકીએ એનો સમય, એની સાથે આપણે એનો ગુણાકાર કરીશું. તો આ જુદી જુદી
વર્દી સપાટીથી માંડીને ભય સપાટી સુધીના જુદા જુદા જથ્થાઓ સ્ટોર કીપર દ્વારા શોધવામાં આવતા હોય છે. એના માટે આપણે માલ સામાનમાં જુદા જુદા સૂત્રોનો ઉપયોગ કરી અને તેના જથ્થાઓ શોધીએ છીએ. હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ અને એક્ઝામ્પલ થ્રુ આપણે આ સપાટીઓ શોધીએ. તો અહીંયા આપણે દાખલો લઈએ છીએ. દાખલા નંબર 1 આપણે ગણીએ. રકમ છે કે વર્દી જથ્થો 3600 એકમો આપણને આપેલો છે. વર્દી સમય 3 થી 5 અઠવાડિયા, એટલે ઓછામાં ઓછા 3 અને વધુમાં વધુ 5 અઠવાડિયા જેટલો સમય લાગે તેમ છે. વધુમાં વધુ વપરાશ 900 એકમો એક અઠવાડિયાનો છે. ઓછામાં ઓછો વપરાશ 300 એકમો અઠવાડિયાનો છે. સરેરાશ વપરાશ પણ આપણને આપી દીધેલો છે 600 એકમો અઠવાડિયાનો છે. જુઓ તમે, વધુમાં વધુ વપરાશ 900 વત્તા ઓછામાં ઓછો વપરાશ 300. 900 ને 300 કેટલા થયા? 1200 ભાગ્યા 2 એટલે કેટલા આવે? 600. એ 600 એ આપણો સરેરાશ કહેવાય. તો સરેરાશ વપરાશ અહીંયા આપી દીધેલો છે, નહીં તો આપણે શોધવો પડે. આના પરથી આપણે આટલું શોધવાનું છે. વર્દી સપાટી, ગુરુત્તમ જથ્થો કે ગુરુત્તમ સપાટી, લઘુત્તમ જથ્થો અને સલામતી જથ્થો. હવે આ રકમને આધારે આપણે જુદી જુદી સપાટીઓ અહીંયા શોધવાનો પ્રયત્ન કરીએ. તો જુઓ, વર્દી સપાટી. હવે આ સૂત્રો તમારે જો ઝડપથી યાદ રાખવા હોય તો આ રીતે યાદ રાખી શકાય. વર્દી સપાટીમાં આપણે વધુમાં વધુ લઈએ છીએ, ગુરુત્તમ સપાટીમાં ઓછામાં ઓછું લઈએ છીએ અને લઘુત્તમ સપાટીમાં સરેરાશ લઈએ છીએ, એટલે બેની એવરેજ. તો પહેલા વધુમાં વધુ સમય ગુણ્યા વધુમાં વધુ વપરાશ, બીજામાં ઓછામાં ઓછો વપરાશ ગુણ્યા ઓછામાં ઓછો સમય, અને ત્રીજા સૂત્રની અંદર આપેલે છે સરેરાશ વપરાશ ગુણ્યા સરેરાશ સમય. એટલે વધુમાં વધુ, ઓછામાં ઓછો અને સરેરાશ. એટલે તમને ત્રણેય સૂત્રો બહુ ઝડપથી યાદ રહે કે પહેલામાં આપણે વધુમાં વધુ વપરાશ વાપરીશું, બીજામાં ઓછામાં ઓછું વાપરીશું અને ત્રીજામાં સરેરાશ વાપરીશું. એટલે ત્રણ સૂત્રો તો તમને મોડે થઈ જશે. હવે વર્દી સપાટી આપણે શોધીએ તો વર્દી સપાટીનું સૂત્ર છે વર્દી સપાટી બરાબર વધુમાં વધુ વપરાશ ગુણ્યા વધુમાં વધુ સમય. ચલો, વધુમાં વધુ વપરાશ. ચલો, આપણા દાખલાની અંદર અહીંયા વધુમાં વધુ વપરાશ કેટલો આપ્યો છે? 900 એકમો. એટલે અહીંયા આપણે મૂકીશું 900 એકમો ગુણ્યા વધુમાં વધુ સમય. વધુમાં વધુ વર્દી સમય જુઓ 3 થી 5 અઠવાડિયા, એટલે વધુમાં વધુ કેટલો થયો? 5. એટલે ગુણ્યા 5 બરાબર 900 ગુણ્યા 5 કેટલા થશે? 4500 એકમો. એ આપણો વર્દી સપાટી ગણાશે. એ આપણો વર્દી જથ્થો આવી ગયો. ક્લિયર? હવે બીજું સૂત્ર લઈએ, ગુરુત્તમ જથ્થો એટલે કે ગુરુત્તમ સપાટી. ચલો, ગુરુત્તમ સપાટીનું સૂત્ર શું થશે? વર્દી સપાટી. વર્દી સપાટી એટલે કે જે આપણે આગળ શોધી 4500 એકમો ઓછા કૌંસમાં ઓછામાં ઓછો વપરાશ. ચલો, ઓછામાં ઓછો વપરાશ કેટલો છે? 300 એકમો. 300 ગુણ્યા ઓછામાં ઓછો સમય. આપણે સમયમાં જતું રહેવાનું. ઓછામાં ઓછા કેટલા? 3. તો ગુણ્યા 3 વત્તા વર્દી જથ્થો. વર્દી જથ્થો આપણને દાખલામાં આપેલો છે, આર્થિક વર્દી જથ્થો કેટલો છે? 3600. એટલે વત્તા 3600 બરાબર 4500 ઓછા 300 ગુણ્યા 3 900 વત્તા 3600 બરાબર. હવે આની બાદબાકી કરવાની. તો જો મિત્રો ભૂલ ના થવી જોઈએ, પહેલા હંમેશા ઓછાકાર થાય ત્યાર પછી જ વત્તાકાર થાય. ઘણા વિદ્યાર્થીઓ શું કરશે કે આ 4500 છે, આ બેનો સરવાળો કરો, 3600 ને 900 તો 4500. 4500 ઓછા 4500 તો શૂન્ય થઈ જાય. એવું નહીં. આપણે ગણિતનો નિયમ શું છે? પહેલા ઓછા ત્યાર પછી વત્તાકાર થાય. એટલે પહેલા 4500 માંથી આપણે 900 માઈનસ કરવાના અને ત્યાર પછી 3600 એમાં ઉમેરવાના. એટલે આપણને કેટલો જવાબ આવશે? 7200 એકમો. 7200 એકમો આપણને અહીંયા મળશે. હવે આપણે શોધીએ લઘુત્તમ સપાટી. ચલો, લઘુત્તમ સપાટીનું સૂત્ર શું છે? વર્દી સપાટી ઓછા સરેરાશ વપરાશ ગુણ્યા સરેરાશ સમય. ચલો, વર્દી સપાટી આપણે અગાઉ શોધેલી છે. કેટલી છે? 4500 ઓછા
સરેરાશ વપરાશ આપણને આપેલો છે કેટલો 600 એકમો 600 ગુણ્યા સરેરાશ સમય. હવે જો આપણી પાસે વર્દી સમય કેટલો છે 3 થી 5 અઠવાડિયા એટલે ઓછામાં ઓછા 3 વધુમાં વધુ 5 3 વત્તા 5 8 8 ભાગ્યા 2 એટલે કેટલા થશે 4. તો સરેરાશ સમય થયો 4. દરેકને ખ્યાલ આવ્યો કેવી રીતે સરેરાશ સમય શોધ્યો આપણે? ઓછામાં ઓછો વત્તા વધુમાં વધુ ભાગ્યા 2 એટલે કે 3 વત્તા 5 ભાગ્યા 2 8 ભાગ્યા 2 બરાબર 4. એ આપણો સરેરાશ સમય થયો. હવે અહીંયા 4500 ઓછા 2400 4500 માંથી આપણે 2400 માઈનસ કરીશું એટલે આપણો જવાબ કેટલો આવશે મિત્રો? 2100 એકમો. આ આપણે લઘુત્તમ સપાટી શોધી. તો આ રીતે વર્દી સપાટી, ગુરુત્તમ સપાટી, લઘુત્તમ સપાટી શોધાય. આના માટે આપણે સૂત્રો યાદ રાખવા પડે. તો યાદ રાખવા માટેની મેં ટ્રીક પણ શીખવાડી કે પહેલી સપાટી શોધવા માટે આપણે વધુમાં વધુ લીધું, બીજી સપાટી શોધવા માટે વચ્ચે ઓછામાં ઓછું લઈએ છીએ, ત્રીજી સપાટી શોધવા આપણે સરેરાશ લઈએ છીએ. ઓકે, હવે આપણે વર્દી સપાટી શોધાઈ ગઈ, ગુરુત્તમ જથ્થો શોધાઈ ગયો, લઘુત્તમ જથ્થો શોધાઈ ગયો. હવે શું માંગ્યું છે? સલામતી જથ્થો. સલામતી જથ્થો બરાબર વધુમાં વધુ વપરાશ કૌંસમાં વધુમાં વધુ સમય માઈનસ માલ મેળવતા લાગતો સામાન્ય સમય. ચલો વધુમાં વધુ વપરાશ દાખલામાં જુઓ, વધુમાં વધુ વપરાશ કેટલો છે? 900 એકમો. એટલે અહીંયા આપણે લખીશું 900 કૌંસમાં વધુમાં વધુ સમય. ચલો વર્દી સમયમાં જાઓ. વધુમાં વધુ સમય કેટલો છે? 5 અઠવાડિયા એટલે કે 5 ઓછા સામાન્ય સમય એટલે સરેરાશ સમય. આપણે સરેરાશ સમય અગાઉ શોધેલો. સરેરાશ સમય કેટલો શોધેલો? 3 વત્તા 5 ભાગ્યા 2 કરીને આપણે 4 શોધેલો. એટલે સરેરાશ સમય થયો આપણો 4. તો 900 કૌંસમાં 1 બરાબર 900 એકમો. તો આ આપણો સલામતી જથ્થો થયો. તો મિત્રો આ એક ઉદાહરણ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કે જુદી જુદી સપાટીઓ જ્યારે શોધવાની હોય તો એ સપાટીઓના સૂત્રોમાં કિંમતો કેવી રીતે ગોઠવીને એના જવાબ લાવવા પડે. હવે આપણે આના આધારે બીજો એક દાખલો સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે નવી રકમ લઈએ છીએ. નવી રકમ લઈને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો. તો આ સૂત્રો આપણે એના જ રાખીશું. પોઝ કર દો. ઓકે, હવે આપણે બીજી એક રકમ લઈએ કે માલ મેળવતા. આ એક્ઝામ્પલ આપણો સેકન્ડ બીજો ઉદાહરણ સમજવાનો પ્રયત્ન કરીએ. માલ મેળવતા લાગતો સમય વધુમાં વધુ સમય 55 દિવસ. તાત્કાલિક માલ મેળવતા લાગતો વધુમાં વધુ સમય 5 દિવસ. માલ મેળવતા લાગતો સરેરાશ સમય 50 દિવસ. ઓછામાં ઓછું દૈનિક વપરાશ એટલે રોજે રોજનો ઓછામાં ઓછો વપરાશ 1200 એકમો. સરેરાશ દૈનિક વપરાશ 1500 એકમો.
અહીંયા પાછું આગળ છે આર્થિક વર્દી જથ્થો વર્દી સપાટીના 25% જેટલો છે. તો આપણે આ જે માહિતી આપણને રકમ આપેલી છે એના આધારે આપણે આ જુદી જુદી બધી જ પાંચે પાંચ સપાટીઓ શોધવાનો પ્રયત્ન કરીએ એટલે આપણે વય સપાટી પણ શોધીશું જેથી આપણને બધા જ સૂત્રોનો ઉપયોગ કરવાનો ખ્યાલ આવશે. ચલો હવે આપણે પહેલી સપાટીની ગણતરીની વાત કરીએ. પહેલી સપાટી શું છે? વર્દી સપાટી બરાબર વધુમાં વધુ વપરાશ ગુણ્યા વધુમાં વધુ સમય. હવે વધુમાં વધુ વપરાશ, ચલો આપણે અહીંયા જુઓ તો આપણી પાસે વપરાશ જે આપેલો છે એ ઓછામાં ઓછો દૈનિક વપરાશ છે અને સરેરાશ વપરાશ છે. આપણી પાસે વધુમાં વધુ વપરાશ આપેલો નથી તો એને આપણે શોધવું પડે. કેવી રીતે શોધવાનું? તો આપણે અહીંયા જુઓ સરેરાશ વપરાશ એનું મેં સૂત્ર કીધું. સરેરાશ વપરાશ કેવી રીતે શોધાય? વધુમાં વધુ વપરાશ વત્તા ઓછામાં ઓછો વપરાશ ભાગ્યા 2. હવે આપણી પાસે જો સરેરાશ વપરાશ આપણને આપેલો છે કેટલો છે? 1500. એટલે અહીંયા આપણે સૂત્રમાં મૂકીશું માટે 1500 બરાબર વધુમાં વધુ વપરાશ આપેલો નથી જે આપણે શોધવાનો છે એટલે આપણે એને x ધારી લઈએ. ધારો કે વધુમાં વધુ વપરાશ કેટલો હશે? x વત્તા ઓછામાં ઓછો વપરાશ, ઓછામાં ઓછો દૈનિક વપરાશ આપણને આપેલો છે કેટલો છે? 1200. એટલે અહીંયા મૂકીશું 1200 ભાગ્યા 2. હવે આપણે x ની કિંમત શોધીએ. x એટલે વધુમાં વધુ વપરાશ એ આપણને મળી જશે. કેવી રીતે? તો આ 2 ભાગાકારમાં છે ગુણાકારમાં જશે. 1500 ગુણ્યા 2 બરાબર x વત્તા 1200 માટે 1500 ગુણ્યા 2 કેટલા થશે? 3000. 3000. હવે જો આ 1200 આ બાજુ પદ અહીંયા છે એ વત્તામાં છે, સામે પદ લઈ જઈએ તો શું થઈ જશે? માઈનસ. એટલે માઈનસ 1200 બરાબર x માટે x બરાબર 1800 એકમો. 3000 માંથી 1200 ગયા. 1800 આ x જે છે એ શું આવ્યું આપણું? વધુમાં વધુ વપરાશ જે આપણે શોધી કાઢ્યો. ચલો શોધતા ખબર પડી બધાને? ઓકે. હવે આપણે સૂત્રમાં એની કિંમતો મૂકીએ તો વધુમાં વધુ વપરાશ જે આપણે હમણાં જ શોધ્યો કેટલો છે? 1800 ગુણ્યા વધુમાં વધુ સમય. ચલો અહીંયા આવો. વધુમાં વધુ સમય કેટલો આપેલો છે? માલ મેળવતા લાગતો વધુમાં વધુ સમય કેટલો? 55 દિવસ. એટલે અહીંયા આપણે 55 દિવસ વડે એનો ગુણાકાર કરીશું. તો કેલ્ક્યુલેટર લઈને બેઠા હશો બધા? ગુણાકાર કરીએ. 1800 ગુણ્યા 55 કેટલા આયા? 99000. દાખલાઓ ગણતી વખતે બધાએ પોતાના કેલ્ક્યુલેટર હાથમાં રાખવા પડે તો જ આપણને દાખલાઓ સમજાય. ચલો 99000 એકમો. ક્લિયર? ચલો પહેલી સપાટી આપણે શોધી કાઢી વર્દી સપાટી. ચલો બીજી સપાટી શોધીએ આપણે ગુરુત્તમ સપાટી. ગુરુત્તમ. ઘણા લોકો ગુરુત્તમ બોલે છે. ગુરુત્તમ અને ગુરુત્તમ એ બેમાં ડિફરન્સ છે. આપણે અહીંયા ગુરુત્તમ શોધીએ છીએ. ગુરુત્તમ તો થોડો કરતા નથી. બરોબર ધ્યાન રાખો. ગુજરાતીમાં અલગ અલગ એના અર્થ થાય છે. વર્દી સપાટી ઓછામાં ઓછો વપરાશ ગુણ્યા ઓછામાં ઓછો સમય વત્તા વર્દી જથ્થો. ચલો વર્દી સપાટી આપણે શોધી કાઢી. કેટલી છે? 99000 ઓછા ઓછામાં ઓછો વપરાશ. ચલો ઓછામાં ઓછો દૈનિક વપરાશ કેટલો આપેલો છે? 1200 ગુણ્યા ઓછામાં ઓછો સમય. તો આપણને અહીંયા સમયની વાત કરો તો તાત્કાલિક માળ મેળવતા વધુમાં વધુ સમય આપ્યો છે અને સરેરાશ સમય આપ્યો છે. આપણને અહીંયા ઓછામાં ઓછો સમય આપેલો નથી એટલે ફરી પાછો એને આપણે શોધવો પડશે. એ શોધવા માટે સરેરાશ સમયનું સૂત્ર લઈએ કે ભાઈ સરેરાશ સમય બરાબર
વધુમાં વધુ સમય વત્તા ઓછામાં ઓછો સમય ભાગ્યા 2. ચલો સરેરાશ સમય આપણને આપેલો છે. સરેરાશ સમય કેટલો? 50 દિવસ બરાબર વધુમાં વધુ સમય કેટલો છે? 55 દિવસ વત્તા ઓછામાં ઓછો સમય શોધવાનો છે એટલે આપણે એને x ધારી લઈશું ભાગ્યા 2. ઓકે, તો માટે 50 આ ગુણાકારમાં જશે ગુણ્યા 2 બરાબર 55 વત્તા x માટે 50 દુ 100. હવે આ 55 પેલી બાજુ જતા રહે એટલે ઓછા 55 બરાબર x માટે x બરાબર 100 માંથી 55 ગયા કેટલા થયા? 45 દિવસ. તો અહીંયા આપણને ઓછામાં ઓછો સમય કેટલો મળ્યો? 45 દિવસ. તો જે વિગત ખૂટતી હોય એ વિગત આપણે શોધવી પડે અને એ શોધવા માટે જુદા નાના નાના સૂત્રોનો પણ આપણે એમાં ઉપયોગ કરવાનો જે અંદર જ છે. હવે ઓછામાં ઓછો સમય આપણો કેટલો થઈ ગયો અહીંયા? 45 વત્તા વર્દી જથ્થો એટલે કે આર્થિક વર્દી જથ્થો. આર્થિક વર્દી જથ્થો પણ આપેલો નથી, પણ છેલ્લી લાઈનમાં આપણને એવું કહેવામાં આવ્યું છે કે આર્થિક વર્દી જથ્થો વર્દી સપાટીના 25% જેટલો છે. એટલે અહીંયા આર્થિક વર્દી જથ્થો આપણે શોધીએ. આર્થિક વર્દી જથ્થો બરાબર વર્દી સપાટીના 25%. ચલો વર્દી સપાટી કેટલી આવી આપણી? 99000. ચલો 99000 ના 25% કાઢો બધા. 99000 ના 25% કેટલા થયા? 24750 એકમો. બરાબર છે? ઘણી બધા હે 24750. એટલે હવે આપણે અહીંયા વર્દી જથ્થામાં કેટલા લખીશું? 24750. ચાલો હવે આપણે પદ છોડીશું. 99000 ઓછા 1200 ગુણ્યા 45 કરો. ચાલો 1200 ગુણ્યા 45 કેટલા થશે? 54000 વત્તા 24750. હવે આને છોડીએ તો પહેલા શું કરવાનું? 99000 ઓછા 54000 વત્તા 24750. ચલો કેટલા થયા? 69750 એકમો. ઓકે, તો આ રીતના પછી આગળની સપાટી છે લઘુત્તમ સપાટી. લઘુત્તમ સપાટીનું સૂત્ર શું છે મિત્રો? વર્દી સપાટી ઓછા સરેરાશ વપરાશ ગુણ્યા સરેરાશ સમય. ચલો વર્દી સપાટી આપણે શોધેલી છે. કેટલી છે? 99000 ઓછા સરેરાશ વપરાશ. ચલો આપણે સરેરાશ વપરાશ આપણને આપેલો છે. સરેરાશ વપરાશ ક્યાં ગયો આપણો? સરેરાશ દૈનિક વપરાશ કેટલો છે? 1500 એકમો ગુણ્યા સરેરાશ સમય. સરેરાશ સમય કેટલો આપેલો છે આપણને? 50. હવે ગુણાકાર કરીએ. 99000 ઓછા 75000. બરાબર? તો 99000 માંથી 75000 ગયા કેટલા આયા? 24000 એકમો. તો આપણે આ રીતે ત્રણ સપાટી શોધી. વર્દી સપાટી, ગુરુત્તમ સપાટી અને લઘુત્તમ સપાટી. ચલો હવે બીજી બે સપાટી સલામતી જથ્થો અને ભય સપાટીની વાત કરીએ. સલામતી જથ્થો બરાબર વધુમાં વધુ વપરાશ કૌંસમાં વધુમાં વધુ સમય ઓછા માલ મેળવતા લાગતો સામાન્ય સમય. સામાન્ય સમય એટલે એવરેજ, આપણો સામાન્ય સમય, સરેરાશ. તો વધુમાં વધુ વપરાશ. ચલો વધુમાં વધુ વપરાશ આપણી પાસે કેટલો છે? આપણે અહીંયા સરેરાશ વપરાશના આધારે વધુમાં વધુ વપરાશ આપણે શોધ્યો હતો. કેટલો? 1800 એકમો. કૌંસમાં વધુમાં વધુ સમય માલ મેળવતા લાગતો વધુમાં વધુ સમય કેટલો છે? 55 દિવસ ઓછા માલ મેળવતા લાગતો સામાન્ય સમય. સામાન્ય સમય એટલે સરેરાશ સમય. આપણો સરેરાશ સમય કેટલો દિવસ લાગે છે? 50 દિવસ બરાબર 1800 કૌંસમાં 55 માંથી 50 ગયા એટલે કેટલા થયા? 5.
તો 1800 ગુણ્યા 5 કેટલા થયા 9000 એકમો. હવે આયા ભય સપાટી. છેલ્લી સપાટી આપણે ગણીએ મિત્રો, એટલે બધી જ સપાટી વિશે આપણને સૂત્રોમાં કિંમત કેવી રીતે મૂકવી તે સમજાઈ જાય. ભય સપાટી બરાબર સરેરાશ વપરાશ ગુણ્યા તાત્કાલિક ખરીદીની વધુમાં વધુ મુદત. સરેરાશ વપરાશ, ચલો આપણી પાસે સરેરાશ વપરાશ કેટલો છે? સરેરાશ દૈનિક વપરાશ 1500 એકમો ગુણ્યા તાત્કાલિક ખરીદીની વધુમાં વધુ મુદત. તો આપણને આપેલું છે જો અહીંયા તાત્કાલિક માલ મેળવતા લાગતો વધુમાં વધુ સમય કેટલા દિવસ છે? 5. એટલે અહીંયા 5 દિવસ લખીશું. 1500 ગુણ્યા 5 7500 એકમો. તો આ રીતે આપણે અહીંયા જુદી જુદી સપાટીઓ શોધી શકીએ છીએ. તો મિત્રો આપણે બે ઉદાહરણ જોયા, બે વિગતો જોઈ, અને એ બે વિગતોને આધારે આપને થોડો ઘણો ખ્યાલ આવ્યો હશે કે કેવી રીતે આપણે આ દાખલાઓ ગણી શકીએ છીએ. હવે વધારાના જે દાખલાઓ છે, આ જ રીતે આપણે જુદી જુદી સપાટીઓ શોધવાના દાખલાઓ છે, એની ચર્ચા આપણે આગલા વિડીયોમાં કરીશું કે એમાં ખૂટતી વિગતો શોધીને ગણતરી કરવાના દાખલા વગેરે વગેરે. આવા જ પ્રકારના દાખલાઓની વધારે પ્રેક્ટિસ માટે આપણે તમને તમારા ગ્રુપની અંદર આ દાખલાઓ વધારાના એક્સરસાઇઝ માટેના મોકલી આપીશું, જે આપણે ઘરે એક્સરસાઇઝ કરીશું. ઓકે, થેન્ક યુ.